ઓકે, તો ગઈકાલે આપણે ડિઝાઇન શીખ્યા હતા એના જેવી છે એ ક્રિસમસ ડિઝાઇન છે. શાંતિથી બનાવજો, જે ડાઉટ્સ હોય કહેજો મને, મજા આવશે. આમાં ઘણું બધું કોન્સેપ્ટ છે, સેમ કોન્સેપ્ટ છે, ખાલી પહેલા મેઇન ફોટો ગોઠવવાનો છે. ફોટો ગોઠવાઈ જાય તો તમે આગળ એના કન્ટેન્ટ ગોઠવજો. બરાબર, પ્રેક્ટિસ માટે આપી દેજો. બરાબર, ટ્રાય કરજો, ઈચ્છા હોય તો કરજો, એવું કોઈ જરૂર નથી કરવી જ. બરાબર, હું અહીંયા તમને આપું છું કે પ્રેક્ટિસ કરશો એટલું જ તમારું કામ પરફેક્ટ થશે. જે ઇંગ્લિશમાં કહેવત છે, પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ. બરાબર, તો પ્રેક્ટિસ જેટલી વધારે કરશો એટલો આઈડિયા આવશે. ક્રિસમસ ડોટ જીપીટ મેં વોટ્સએપ પર નાખી છે, એને રન કરી અને પછી જોઈને ઇન્સ્પેક્ટ કરીને બનાવજો. આઈડિયા આવી જશે કે રીતે સેટઅપ કરેલું છે. બીજું મેઇન છે સીએસએસ પ્રોપર્ટીઝ યાદ રાખવા માટેના કોન્સેપ્ટ. બરાબર, એટલા માટે આપણે એ કરી રહ્યા છીએ. બરાબર, આપણે આગળ વધીએ છીએ આમાં તો ડે નંબર 4 છે. ડે નંબર 4 ની અંદર મેનુ, સબ મેનુ એન્ડ થર્ડ મેનુ સાથે જશું. પણ જોડે હું કવર કરવા માંગીશ ડે નંબર 5 પણ, કારણ કે જેટલું તમે બેઝિક કોન્સેપ્ટ કવર કરશો એટલું તમે જાવાસ્ક્રિપ્ટમાં સારો એવો ટાઈમ આપી શકશો. કારણ કે જાવાસ્ક્રિપ્ટ સારી એવી આવડતી હશે તો Node.js અને React.js માં કોઈ તકલીફ નહીં પડે. બરાબર, એટલે મારો કોન્સેપ્ટ એ છે કે ભાઈ બેઝિક કોન્સેપ્ટ જે HTML CSS નો છે, જેટલા ઓછા દિવસમાં કવર થાય એટલું બેસ્ટ છે અને એટલા તમારા માટે પણ બેસ્ટ છે. બરાબર, તો અહીંયા હું ડે નંબર 4 અને 5 બંને કવર કરવાની ઈચ્છા રાખી રહ્યો છું. પણ જોઈએ આજે ડે નંબર 4 માં કેટલું કવર થાય છે. મેનુ, સબ મેનુ અને થર્ડ મેનુ. આપણે વેબસાઇટ બનાવતા શીખ્યા હતા, જેમાં આપણે મેનુ બનાવતા શીખ્યા હતા. હવે હોમ છે, અબાઉટ છે, સર્વિસ છે, ગેલેરી છે, કોન્ટેક્ટ છે. બરાબર, આ રીતે અલગ અલગ મેનુ બનાવતા આપણે શીખ્યા હતા. હવે અલગ અલગ નહીં, પણ મેનુ બનાવતા શીખ્યા હતા. પણ મેનુ ની અંદર સબ મેનુ હોય, થર્ડ મેનુ હોય. ફોર એક્ઝામ્પલ, અહીંયા આપણે ડેપલની વેબસાઇટ ઓપન કરું છું. બરાબર, ડેપલ એન્ડ એ ડેપલ ડોટ ઇન છે, બટ મેં અહીંયા ઓપન કરી અહીંયાથી. ઓકે, ઓકે, તો આની અંદર આ જે મારું મેનુ છે, જેમાં અબાઉટ છે, અબાઉટ પર જેવું કર્સર લઈ ગયું એટલે એને સબ મેનુ આવ્યું. અબાઉટ અસ, અવર ટ્રેનર, ટૂલ્સ એન્ડ ટેકનોલોજી, જોબ હાયરિંગ. એ જ રીતે ટ્રેનિંગ પર કર્સર લઈ ગયું તો પણ સબ મેનુ આવ્યું. અવર કોર્સ પર કર્સર લઈ ગયું તો આનું મેગા મેનુ કહેવાય આખું. તો મેગા મેનુ ડિઝાઇન કરે છે, મોટું આખી સ્ક્રીન કવર કરી લે એને મેગા મેનુ કહેવાશે. એ જ રીતે એ મેનુ, સબ મેનુ અને આના પર કર્સર લઈ ગયું થર્ડ મેનુ બને છે. જો આ પેલું ઉપર મેનુ છે, એના પર કર્સર લઈ ગયું એટલે સબ મેનુ, અને એની અંદર કર્સર લઈ જશે તો એ થર્ડ મેનુ કવર કરી દે છે. બરાબર, તો અહીંયા મેનુ, સબ મેનુ અને થર્ડ મેનુ ના કોન્સેપ્ટમાં આપણે અહીંયા આગળ વધી ગયા છીએ. તો અહીંયા ગઈકાલે આપણે મેનુ બનાવતા શીખ્યા હતા, આગળ પણ મેનુ બનાવતા શીખેલા છીએ, ખાલી આની અંદર. ઓકે, ચલો તો અહીંયા આપણે આની અંદર કન્સેપ્ટ કરીએ છીએ, આગળ સેટઅપ કરીએ છીએ. તો હું અહીંયા એક ફાઇલ લઈ લઉં છું, HTML ફાઇલ એન્ડ CSS ફાઇલ, જે આપણે રેગ્યુલર લઈએ છીએ. માય મેનુ ડોટ HTML એક્સપ્લેનેશન, માય મેનુ ડોટ CSS એન્ડ એ માય મેનુ ડોટ HTML એન્ડ CSS ને આપણે લિંક આઉટ કરીએ તો લિંક ઓલ ઓન CSS માય મેનુ ડોટ CSS લિંક કરી આ ફાઇલને ઓપન વિથ લાઈવ સર્વર કરી દઈએ. બરાબર, તો એ રન થઈ ગયું છે. હવે આપણે મેનુ સબ મેનુ કોન્સેપ્ટમાં જઈએ છીએ આપણે, તો ધ્યાનથી જોજો. બરાબર, પહેલા આપણે યાદ રાખવાનું, કોઈ પણ CSS લો છો એટલે પહેલા મસ્ટ બી લખી દેવાનું કે સ્ટાર કરી માર્જિન 0, પેડિંગ 0, બોક્સ સાઇઝિંગ બોર્ડર બોક્સ. બરાબર, બીજું વેબસાઇટમાં જે UL આવો, OL આવો, ત્યાં લિસ્ટ સ્ટાઇલ નન. હવે કોઈ પણ વેબસાઇટ બનાવે છે એટલે આટલું લખી દેવાનું છે. જ્યાં તમને આઈડિયા આવી જવું છે કે ભાઈ ડોટ ડોટ માર્ક્સ નથી જોઈતા, એ ટેગની અંદર અંડરલાઈન નથી જોઈતી તો ટેગ ડેકોરેશન નન કરી દો. બરાબર, એન્ડ તમે અહીંયા બોડી ટેગની અંદર પણ ફોન્ટ ફેમિલી તમારે જે જોઈતી હોય સાઈઝ તો મેં ફોન્ટ ફેમિલી સાઇઝ શરીફ કરી દીધા, ફોન્ટ શરીફ રાખ્યા છે મેં. બરાબર, ફોન્ટ સાઇઝ મેં 14 પિક્સલ ની આલી, એ 15 પિક્સલ ની આલી, તમારે જે રાખી શકો છો, ડિપેન્ડ છે તમારા ફોન્ટ્સ કેવા રાખવા છે. રેડી, ચલો આટલું મેં કરી રાખ્યું છે અને આટલેથી હું હવે મેનુની ડિઝાઇન સ્ટાર્ટ કરીશ. બરાબર, પણ મેનુ જે બનાવીશ હું એ વેબસાઇટના સેન્ટરમાં રાખીશ, એટલે મેઇન નામનું ડિવિઝન રાખીશ હું.
બરાબર. એન્ડ એની અંદર કાં તો મેનની જગ્યાએ આપણે મેનુ જ લઈ લઈએ અત્યારે, કારણ કે આપણે મેન લેવું નથી, ખાલી મેનુ લઈએ છીએ અને એ મેનુ ની અંદર યુએલ અને યુએલ ની અંદર એલઆઈ ની બધું સેટઅપ કરીએ, બરાબર. તો મેનુ નામનું ડિવિઝન રાખીએ મેં અત્યારે, અને એ મેનુના ડિવિઝનમાં ડોટ મેનુ, બરાબર. ઓકે, ચલો પછી કરીએ યુએલ ની અંદર એલઆઈ. શોર્ટકટ્સ યાદ રાખજો, શોર્ટકટ્સ ઇઝી કામ કરશે તમારું. યુએલ ની અંદર એલઆઈ લેવું છે તો એ યુએલ ગ્રેટર ધેન એલઆઈ મલ્ટીપ્લાય 5 એલઆઈ લેવા છે, એની અંદર 8, અને એ ની સ્ક્વેર બ્રેકેટ એટલે એટ્રીબ્યુટ કરવું છે HREF માં હેઝ આવો છે, મારે કઈ હેઝ લખવા જવું પડે નહીં. એન્ડ એની અંદર કલર બ્રેકેટ્સમાં જો તમારે હોમ લખવું છે તો એ હોમ, એન્ટર દબાવો તો એ 5 એલઆઈ યુએલ ની અંદર 5 એલઆઈ બનશે, દરેક એલઆઈ ની અંદર એ રેક બનશે, એમાં દરેકમાં હોમ લખેલું આવ્યું. તો એક શોર્ટકટ્સ યાદ રાખજો, તમે કામ કરી શકો એના માટે. હોમ, અબાઉટ, પ્રોડક્ટ, ગેલેરી એન્ડ કોન્ટેક્ટ, બરાબર. ફાઇલ સેવ કરો, ડિઝાઇનમાં ચેક કરશો તો આ રીતે દેખાશે. તો આપણે એ મેનુનું પહેલા ડિઝાઇન સેટ કરીએ છીએ, પછી સબ મેનુમાં જશું. તો અહીંયા રીત આપી દઈએ આપણે, ઓનલી મેનુ સબ મેનુ શીખી જાય છીએ. જે ડિઝાઇન વેબસાઇટના અલગ અલગ પાર્ટ્સ હોય એમાં પણ કામ કરતા શીખવાનું છે. તો માર્જિન 1000 આપી એન્ડ માર્જિન ઓટો આપી દીધી, વેબસાઇટ સેન્ટરમાં થઈ જાય, બરાબર. માર્જિન ઓટો તો એ વેબસાઇટમાં સેન્ટર થઈ ગયું. હવે મેનુ સેન્ટરમાં થઈ ગયું. જોડે જોડે એક કામ કરીએ, ઉપર ચોટેલું ના આવે, ચીપકેલું ના આવે, એના માટે એ 50 પિક્સલની ટોપથી માર્જિન આપી દઈએ છે, એટલે ઉપર ચીપકી ના. માર્જિન બોક્સની બહારની જગ્યા છોડે છે, ફીડિંગ બોક્સની અંદર જગ્યા છોડે, બરાબર. ચલો મેનુ થઈ ગયું. હવે મેનુની અંદર બેકગ્રાઉન્ડ કલર આપી દઈએ. જો આની અંદર એક નવું શીખવાડું છું સેટઅપ, ધ્યાન રાખજો. અહીંયા લખું છું ઝેમ રૂટ, જે રૂટ કહેવાશે આ આપણું અહીંયાથી. ચલો બોડી નામ લઉં છું ઝેમ રૂટ, બરાબર. ઝેમ રૂટમાં તમે જે ડિક્લેર કરેલું હશે એ આખા પેજમાં યુઝ કરી શકો છો. દરેકને પ્રોગ્રામિંગ શાયદ કોલેજમાં કરેલું હશે, સી એન્ડ સી પ્લસ પ્લસ યા જાવા યા પાયથન. તો એની અંદર વેરિયેબલ ખબર છે કોઈને? યસ ઓર નો? વેરિયેબલ ખબર છે દરેકને? યસ ઓર નો? ખાલી લખો ને ખાલી કમેન્ટ્સમાં, વેરિયેબલ ખબર છે દરેકને? વોટ ઇઝ વેરિયેબલ? કોઈ કહેશે વોટ ઇઝ વેરિયેબલ? ચલો કિશન ભાઈ, વોટ ઇઝ વેરિયેબલ? માઇક ઓન કરીને કહેશો ખાલી, વોટ ઇઝ વેરિયેબલ? કિશનભાઈ નહીં. ચલો કોઈને ખબર છે વેરિયેબલ શું હોય? તો વેરિયેબલ નું ઓકે, ચલો કરણ વાળા કોણ વોટ ઇઝ વેરિયેબલ? માઇક ઓન કરીને. ઓકે, વેરિયેબલ ઓકે. ચલો તમે જે બોલ્યા એ તમારી એક ઇંગ્લિશ ભાષાની અંદર સમજણ પડી ગઈ, બટ આમાંથી 50% ખબર નહીં પડી. વોટ ઇઝ મેમરી લોકેશન નેમ, વોટ ઇઝ જે તમે બોલ્યા એ, બરાબર. પણ એક મિનિંગફુલ જવાબમાં કહો તો વધારે સારું રહેશે, કે જે સામેવાળાને ખબર પડવી જોઈએ. નહીં પેલા 3 ઇડિયટ મૂવીની અંદર પેલો બોલે છે તો પેલો કે કેના ક્યાં ચાહતે એવું સેટઅપ છે. તમે બરોબર છે, તમે ચોપડીની ભાષામાં જવાબ આપી રહ્યા છો, બેસ્ટ છે. આપણે પ્રેક્ટિકલી ભાષામાં જવાબ આપવો છે. વોટ ઇઝ વેરિયેબલ? તો દેશી અને સિમ્પલ જવાબ છે કે વેલ્યુ સાચવી રાખે એ વેરિયેબલ છે. દેશી ગણિતની અંદર, દેશી ગણિતની અંદર ભાઈ મનસુખ મરાંડા, માઇક ઓફ કરો, કામ ના હોય તો માઇક ઓફ કરો, નહીં તો રિમૂવ થઈ જશો લેક્ચરમાંથી. લાસ્ટ એન્ડ ફાઇનલ વોર્નિંગ, બરાબર. વેરિયેબલ નો મિનિંગ થશે, કહીએ ગણિતની અંદર આપણે લખીએ કે ધારો કે એ ની વેલ્યુ 10 છે, ધારો કે બી ની વેલ્યુ 20 છે, તો સી ની વેલ્યુ a પ્લસ બી છે, આવું ધારો કે લખીએ છીએ મેથ્સ ની અંદર. તો અહીંયા પ્રોગ્રામિંગમાં આપણે આની આગળ એના ટાઈપ ડિક્લેર કરવા પડે છે. સી પ્રોગ્રામિંગ હોય તો લખીએ છીએ ભાઈ ઇન્ટીજર a, તો એ એક વેરિયેબલ છે જેની અંદર વેલ્યુ સ્ટોર છે. તો આપણે વેરિયેબલ ધોરણ 8 થી 7 થી 6 થી શીખતા આવ્યા છે, પણ એને વેરિયેબલ કહેવાય કશું નથી કીધેલું, ખાલી કે આપણી વેલ્યુ સાચવી રાખે છે. તો કોઈ પણ વેલ્યુ સાચવી રાખે છે વેરિયેબલ કહેવાશે. વેરિયેબલ નું કામ છે કે વેલ્યુ સાચવશે, અને આગળ ખાલી પ્રોગ્રામિંગમાં આવ્યા પછી એના ટાઈપ થઈ જાય. તો ભાઈ ઇન્ટીજર લખો છો તો આની અંદર ઓનલી આંકડા સ્ટોર થશે, બરાબર. સ્ટ્રિંગ લખશો તો ઓનલી સ્ટ્રિંગ જ સ્ટોર થશે, એબીસીડી સ્ટોર થશે. એ જ રીતે તમે જો પ્લોટ લખશો તો પોઈન્ટ વાળી વેલ્યુ સ્ટોર થશે. એવું ડિક્લેરેશન થઈ ગયું, બરાબર. તો વેરિયેબલ નો મતલબ છે કે વેલ્યુ સાચવી રાખશે અને એ વેલ્યુનો યુઝ કરાવશે કોઈ બી જગ્યાએ.
મતલબ એકવાર વેલ્યુ અસાઇન કરો છો અને મલ્ટિપલ ટાઈમ યુઝ કરો છો. પણ આ કોન્સેપ્ટ છે સી પ્રોગ્રામિંગનો. તો સીએસએસ ની અંદર વેરિયેબલ બનાવાય કે ના બનાવાય? કોઈ કહેશે યસ ઓર નો? સીએસએસ માં વેરિયેબલ બની શકશો કે નહીં બની શકો? યસ ઓર નો? ઓકે, ચલો વિનય રાજેશ માઇક ઓન કરીને કહો. સીએસએસ માં વેરિયેબલ બની શકશો? યસ ઓર નો? ટેમ્પરરી નેમ ટુ સ્ટોર ડેટા, યસ. સીએસએસ માં વેરિયેબલ બની શકશો કોઈ? યસ ઓર નો? ખાલી યસ ઓર નો કહો ને ખાલી, તો બી ચાલશે. બરાબર. તો એ જો તમારી કોલેજની અંદર સબ્જેક્ટ આવ્યો હશે કદાચ વેબ ડિઝાઇનિંગ યા ઇન્ટરનેટ ટેકનોલોજી યા કઈ, તો એમાં સીએસએસ આવી જશે ને બધું આવ્યું હશે, પણ વેરિયેબલ બનાવવાની પ્રોસેસ નહીં બતાવી હોય. તો સીએસએસ માં વેરિયેબલ બની શકાય છે જેમ રૂટની અંદર. અહીંયા લખવું પડશે તમારે હાઇફન હાઇફન ડેશ ડેશ હાઇફન હાઇફન માઇનસ માઇનસ જે કોઈ ઓફિશિયલ ભાષામાં એને હાઇફન હાઇફન કહેવાય છે. હાઇફન હાઇફન મેં અહીંયા વેરિયેબલ ડિક્લેર કરવું છે અને એ વેરિયેબલનો નીચે યુઝ કરવો છે કે ભાઈ મારે કલરનો વેરિયેબલ બનાવવો છે. તો મેં લખ્યું સ્કાય બ્લુ કલર, એ લખ્યું સ્કાય બ્લુ ડેશ કલર કોલન, અને મેં એ ખાલી સ્કાય બ્લુ કલર ડિક્લેર કરી દીધું, સ્કાય BLU, બરાબર. અને એ સ્કાય બ્લુ કલર થોડું મેં ડાર્ક કરી દઉં છું, નોર્મલ કરી દઉં છું, સાવ ડાર્ક નથી કરતો. ઓકે, હવે આ વેરિયેબલ મેં ઉપર બનાવ્યું ક્યાંથી? હાઇફન હાઇફન કીવર્ડ થી. અને એ વેરિયેબલ ઓનલી તમે જેમ રૂટમાં બની શકો છો. ફર્સ્ટ ટાઈમ શીખી રહ્યા છો સીએસએસ માં, આ રીતે પણ થાય, બરાબર. તો હાઇફન હાઇફન અને પછી વેરિયેબલનું નામ, તમારે જે નામ લેવું હોય લાઈક એઝ અ પ્રોપર્ટી જ લેવાનું છે, જે લેવું હોય લો. ખાલી આંકડાથી સ્ટાર્ટ ના થવું જોઈએ, સ્પેસ ના હોવી જોઈએ, ગ્રેટર ધેન લેસ ધેન ડોટ કશું યુઝ ના થયેલું હોવું જોઈએ, બરાબર. તો હાઇફન હાઇફન થી ડિક્લેર કર્યું, વેરિયેબલનું નામ તમારે જે લેવું લો અને કોલન કરીને એની વેલ્યુ લો. હવે યુઝ કરું છું મારા મેનુમાં, એ કલર યુઝ કરું છું વેરિયેબલ મેનુમાં. ફાયદો શું છે? તો એક જ વેરિયેબલ બનાવો અને આખી સીએસએસ માં વારે ઘડી યુઝ કરો. બીજો ફાયદો શું? કે ઉપર કલર ચેન્જ કરો તો એક જે જગ્યાએ જેટલી જગ્યાએ તમે સીએસએસ માં યુઝ કરો છો એક સાથે બદલી જશે. તો એ બેકગ્રાઉન્ડ કલર, વેરિયેબલ એન્ડ સ્કાય બ્લુ કલર. વેર ફંક્શન ના કાઉન્સમાં સ્કાય બ્લુ કલર અસાઇન કરી દઉં તો જો આવી ગયો. રેડી? એ તો હું બીજો વેરિયેબલ પણ બનાવીને બતાવું. તો મારે ટેક્સ્ટ કલર કરવા માટે વ્હાઇટ કલર જોઈશે, તો એ વ્હાઇટ ડેશ કલર. મતલબ મારે દરેક વારે ઘડી ઉપર કોઈ જગ્યાએ બનાવેલો કલર હોય તો વારે ઘડી કોપી કરવા ના જવું પડે, સીધો એ ફંક્શન યુઝ કરી શકું છું. તો વ્હાઇટ કલર માટે મેં હેઝ FFF, હવે એ વ્હાઇટ કલર મારે એ ટેગમાં આપવાના છે. તો હું અહીંયા આપી દઉં છું કે ભાઈ ડોટ મેનુ, નેસ્ટેડ રૂલ યુઝ કરશું આપણે. મેનુ ની અંદર રહેલું UL ની અંદર રહેલો LI અને LI ની અંદર રહેલો A, બરાબર. મેનુ ની અંદર રહેલો UL ની અંદર રહેલો LI અને LI ની અંદર રહેલો A. તો ये UL LI A નો ટેક્સ્ટ કલર, તો એ કલર વેરિયેબલ કોલ કરાવશે તો વેર ફંક્શન એન્ડ વ્હાઇટ કલર. તો એ વ્હાઇટ કલર થઈ ગયો. રેડી? તો અહીંયા તમે પોતાના વેરિયેબલ કોલ કરી શકો છો. ચલો આપણે અહીંયા આગળ વધીએ કે બાજુ લેવું છે આપણે. તો બાજુ લેવા માટે અહીંયા તમે ફ્લોટ લેફ્ટ વાપરી શકો છો. ફ્લોટ લેફ્ટ ના વાપરવો હોય તો ફ્લેક્સ પણ આવશે, પણ ફ્લેક્સ નો આપણે નેક્સ્ટ ટોપિક લઈશું, કારણ કે અત્યારે ફ્લોટ લેફ્ટ શીખેલા છે, તાજું છે, તો મજા આવશે સમજવામાં, બરાબર. ઓકે, તો અહીંયા ડોટ મેનુ UL અને UL ની અંદર રહેલું LI. LI બધા જ ફ્લોટ લેફ્ટ જોઈએ છે, ફ્લોટ લેફ્ટ કર્યા કારણ કે આપણે ગઈકાલે શીખ્યા હતા કે LI જ ઉભા લિસ્ટમાં છે, LI જ ઉભા લિસ્ટમાં છે, બરાબર. તો LI જ ઉભા લિસ્ટમાં છે, તો એના માટે તમારે પ્લોટ લેફ્ટ હાલવા પડે છે, બરાબર. તો અહીંયા ચલો એક કામ કરીએ, પેલા ઇન્સ્પેક્ટ કરો, ઇન્સ્પેક્ટ કરી અને અહીંયાથી કનેક્ટ કર્યું તો એ જો LI એક, LI બીજો, LI ત્રીજો, LI બધા ઉભા જ છે. પ્લોટ લેફ્ટ જેવું ઓન કર્યું તો બધા બાજુમાં આવી ગયા, પણ વ્હાઇટ કલર કર્યો છે દેખાતા નથી. જો ટેક્સ્ટ કલર વ્હાઇટ છે દેખાતો નથી, બરાબર. એક કામ કરીએ, ટેમ્પરરી ટેક્સ્ટ કલર વ્હાઇટ પણ કાઢી દઈએ એન્ડ પ્લોટ લેફ્ટ ઓન કરી દઈએ, ખાલી આપણે દેખાવા માટે. પેલા બ્લુમાં દેખાતું હતું એટલે વ્હાઇટ કલર કરી દો, આવી ગયા. પણ હવે ક્લિયર કરાવવું પડશે. તો આ દરેકે દરેક LI પ્લોટ લેફ્ટ છે, તો લાસ્ટ LI પછી પ્લોટની જરૂર નથી, તો ત્યાં ક્લિયર નામનો ડિવિઝન લીધો. ક્લિયર નામના ડિવિઝન લખવાથી ક્લિયર ના થાય, પછી બી થોડું ધ્યાન રાખવું. અહીંયા ડોટ ક્લિયર નામનો ક્લાસ ડિક્લેર કરવો પડશે. તો અહીંયા મેં લખ્યું હતું ક્લિયર રસ્તામાં છે થોડું, CLEAR જેમ બોથ, બરાબર. તો એ ક્લિયર જેમ બોથ લખવાથી અહીંયા ક્લિયર થઈ ગયું, કલર આવી ગયો બેકગ્રાઉન્ડ કલર મેનુનો. અને અહીંયા હવે ટેક્સ્ટ કલર પાછો ઓન કરી દઈએ. તૈયાર?
ચલો હવે શું કરીએ તો ભાઈ એ ટેગ ને પેડિંગ આપવાની છે, તો એ મસ્ટ બી ડિસ્પ્લે બ્લોક આલો. હું હવે 20 નહીં આલો, પેડિંગ થી ચેક કરીશ. ડિસ્પ્લે બ્લોક આવશે તો પેડિંગ આવશે. પેડિંગ એટલે બોક્સની અંદરની જગ્યા, એને પેડિંગ કહેવાશે. બરાબર? તો અહીંયા પેડિંગ ટોપ બોટમ 10 પિક્સલ, લેફ્ટ રાઈટ 20 પિક્સલ. મેં ગઈકાલે સમજાવ્યું હતું કે ભાઈ પેડિંગ ની અંદર જો તમે બે પ્રોપર્ટી લખો છો તો પહેલું ટોપ બોટમ કહેવાશે અને બીજું લેફ્ટ રાઈટ કહેવાશે. મતલબ લેફ્ટ રાઈટ બંનેની પ્રોપર્ટી ભેગી લખાશે. બરાબર? તો એ ટોપ બોટમ 10 પિક્સલ આવી ગઈ, ઉપર નીચે 10 પિક્સલ અને લેફ્ટ થી રાઈટ થી 20 પિક્સલ જગ્યા થઈ ગઈ. ટેક્સ્ટ કેપિટલ કરવા છે તો અહીંયા ટેક્સ્ટ ડેશ ટ્રાન્સફોર્મ અપર કેસ. જેમ જેમ તમે રોજ વાપરશો પ્રોપર્ટીઝ એમ એમ તમને પ્રોપર્ટીઝ યાદ રહેતી થઈ જશે. જેમ મને યાદ છે તમને પણ યાદ રહેતું થઈ જશે. ફોન્ટ વેઇટ, તો અહીંયા ફોન્ટ વેઇટ કરવા છે મારે, તો અહીંયા ફોન્ટ વેઇટ W, બરાબર? ફોન્ટ વેઇટ બોલ્ડ, બરાબર? તો એ બોલ્ડ થઈ ગયા. હવે એક કામ કરીએ, ફોન્ટ સાઇઝ 16 છે એની જગ્યાએ 14 આપવી જોઈએ. કેટલા થઈ જાય છે? બસ મસ્ત દેખાય છે. હવે આના પર કર્સર લઈએ તો બેકગ્રાઉન્ડ કલર બદલાવવો જોઈએ, જે હવર સ્ટાઇલ કરવાની છે, જે અત્યારે કાલે શીખ્યા હતા એટલે હું થોડું ફાસ્ટમાં કહેવામાં. એટલે એ એના પર હવર થાય તો અહીંયા બેકગ્રાઉન્ડ કલર એન્ડ અહીંયા આપણો જે ગ્રે સ્કાય બ્લુ કલર હતો એનો ડાર્ક વર્ઝન લેવું છે. તો હું અહીંયા જ પ્રોપર્ટી લઈ લઉં કે ડાર્ક, બરાબર? અને ડાર્ક નામ આલ્યું અને એનો ડાર્ક વર્ઝન અહીંયાથી કરી લીધું ખેંચી. આના પર થોડી વાર કર્સર આવી જશે એટલે બોક્સ આવી જશે અને પછી આ જે ડોટ્સ છે એ ડોટને ખાલી મૂવમેન્ટ કરાવો એટલે તમે જે કલર ચૂઝ થતો કરવો હોય એ કરી લેજો. એન્ડ વેરિયેબલ ફંક્શન અને એમાં સ્કાય બ્લુ ડાર્ક કલર, તો અહીંયા હવર કરશો એટલે ડાર્ક કલર થઈ જશે. એના પર કર્સર લઈ જવાથી મારે ટેક્સ્ટ કલર બદલવો છે અને એ કલર યલો કરવો છે. એ બી હું એક કામ કરું છું કે વેરિયેબલ જ રાખીશ, તો વાળી ઘડી મારે ક્યાંય બી જરૂર પડે તો કામમાં આવશે. તો વાઇટ ડબલ યલો બેસ્ટ કલર એન્ડ અહીંયા બરાબર યલો લખી છે પણ યલોમાં આટલું લાઇટ નથી, તો આપણે થોડું આ રીતનું લાઇટ જોઈએ છે અને એ કલરને આપણે નીચે યુઝ કરીએ છીએ. બરાબર? તો એ ટેક્સ્ટ કલર, તો એ વેરિયેબલ યલો કલર. રેડી? તો અહીંયા આવી ગયું. તૈયાર? ચલો હવે શું કરવું છે મારા આના પર ફક્ત લઈ ગયા સબમિટ. આટલા સુધી દરેકને આવડે છે. જે મેનુ વેબસાઇટ બનાવી, બે વેબસાઇટ બનાવી, એક લેઆઉટ વાળી વેબસાઇટ બનાવી અને સેકન્ડ વેબસાઇટ તમે બનાવી હતી ગઈકાલે જે મેં શીખવાડી. બરાબર? હવે તમે બનાવી ના બનાવી તમારા ઉપર જાય છે, પણ પ્રેક્ટિસ કરશો તો ખબર પડશે. બીજું જે નરસિંહ મહેતા યુનિવર્સિટી વાળા છે એમને રેગ્યુલરલી નોટ્સ લખવાની છે. મસ્ટ બી નોટ્સ લખજો તો જ અહીંયા સાયન્સ સિક્કા થશે. કોરી લઈને આવશો તો સાયન્સ સિક્કા બિલકુલ નહીં થાય. સેકન્ડ વસ્તુ HNGU વાળા છે એમનો રિપોર્ટ બનાવવાના છે, તો એ બી કાલે મસ્ટ બી હાજર રહેજો. બરાબર? HNGU BCA વાળા અને HNGU MSc IT વાળા. ઓકે? કારણ કે રિપોર્ટ દરેકના ફોર્મેટ વાઇઝ બતાવું છું અને કાલે તમને પણ બતાવવાનો આવશે રિપોર્ટ. અને જોડે જોડે નેક્સ્ટ બેચે ચાલશે, આમાં ડબલ બધું ચાલશે કાલે. ઓકે? તો અહીંયા આની અંદર સબ મેનુ બનાવવું છે, તો UL ની અંદર LI ને LI ની અંદર એ ટેગ છે. બરાબર? અને એ LI ની અંદર મારા એ ટેગ ના નીચે મેં એક UL લીધો જેના ક્લાસનું નામ આલ્યું સબ મેનુ, એની અંદર LI અને એ LI ના અંદર મેં 5 LI લઉં છું या 3 LI લઉં છું. એની અંદર એ ટેગ અને એ ટેગ ની અંદર પણ એ હું બતાવું છું કે મારી HREF ડબલ કોડમાં હેઝ અને એના કલર બ્રેકેટ્સ અહીં લખેલું હોમ 1 લખેલું આવવું જોઈએ. શોર્ટકટ વિડીયોમાં જોજો, તમે ફોટો પાડી લેજો વિડીયોમાં એટલે આઈડિયા આવી જશે. તો મેં શું કર્યું તો ભાઈ પહેલા LI માં એ ટેગના નીચે એક UL બનાવ્યું જેનો ક્લાસનું નામ આલ્યું સબ મેનુ અને એમાં LI બનાવ્યા અને LI માં એ બનાવ્યા. અહીંયા તમે જોશો તો એ LI આ રીતે બાજુ ગોઠવાઈ ગયા. હવે મેં ના તો ફ્લોટ લેફ્ટ આલ્યું તો પણ બાજુ ગોઠવાય, ના મેં હવર સ્ટાઇલ આલી તો હવર સ્ટાઇલ થાય છે. કેમ? તો આપણે નેસ્ટેડ રૂલ યુઝ કરે છે. બરાબર? અને એ નેસ્ટેડ રૂલ માં ડિસેન્ડન્ટ નેસ્ટેડ રૂલ છે કે ભાઈ મેનુ ની અંદર રહેલો UL ની અંદર રહેલો LI ફ્લોટ લેફ્ટ થાય. તો આપણે મેનુ ની અંદર આપણને UL કહેવાય ને આપણે LI કહેવાય, એને પણ ફ્લોટ લેફ્ટ વાગે છે. જુઓ અહીંયા. બરાબર? તો એક બીજું મેનુ ની અંદર UL ની અંદર LI ને LI ની અંદર એ ઉપર આ ટેક્સ્ટ પ્રોપર્ટી અને હવર સ્ટાઇલ વાગે છે. તો સેમ આ પણ એ ટેગ UL ની અંદર LI અને એ માં છે, તો હવર સ્ટાઇલ વાગે. ચલો મારા
એની પ્રોપર્ટીમાં કોઈ ચેન્જીસ કરવા નથી. મારે એની પ્રોપર્ટીમાં કોઈ ચેન્જીસ કરવા નથી. મારા પ્રોપર્ટીમાં ચેન્જ કરવા છે ખાલી એલાઈ ની. બરાબર, મારા પ્રોપર્ટીમાં ચેન્જ કરવા છે ખાલી એલાઈ ની. તો શું કરશો? તો અહીંયા એલાઈ ની પ્રોપર્ટીમાં ચેન્જ કરવા છે. તો મારે શું કરવું છે કે ભાઈ આ જે નેસ્ટેડ રૂલ વાપર્યો છે સ્પેસ વાળો, એની જગ્યાએ જસ્ટ અંદર આવતો મેનુમાં જસ્ટ અંદર આવતો યુએલ, મેનુમાં જસ્ટ અંદર આવતો યુએલ, એની અંદર જસ્ટ અંદર આવતો એલઆઈ, એ જ પકડાવવો જોઈએ, બીજો પકડાવવો જોઈએ નહીં. તો અહીંયા યુએલ, મેનુમાં જસ્ટ અંદર આવતો યુએલ અને જસ્ટ અંદર આવતો એલઆઈ, એ પકડાવવો જોઈએ. તો તરત જ આપણું આ સબ મેનુ ઊભું થઈ જશે. જો મતલબ હવે તમારા આ એલઆઈ માં ફ્લોટ લેફ્ટ વાગી રહ્યો છે, મેનુમાં યુએલ ની અંદર એલઆઈ માં ફ્લોટ લેફ્ટ વાગી રહ્યો છે, પણ આ મેનુના યુએલ ના અંદર એલઆઈ માં ફ્લોટ લેફ્ટ વાગતો નથી. બરાબર, તો આ રીતે તમે અહીંયા સેટઅપ કરી દેશો. બરાબર, હવે મારા આની અંદર જેમ કે તમે W3 સ્કૂલ જે છે એ W3 સ્કૂલ ની અંદર તમે જોશો તો તમને સારા એવા CSS કોમ્બિનેટર્સ કહેવાશે આને, જે છે સ્પેસ છે, ગ્રેટર ધેન છે, લેસ ધેન છે, લેસ ધેન નહીં આવે, સ્પેસ છે, ગ્રેટર ધેન છે, ટિલ્ડ સાઇન છે. આ ત્રણ CSS કોમ્બિનેટર છે રૂલ્સ માટે કામમાં આવે છે, નેસ્ટેડ રૂલ માટે. તો એ CSS માં જઈએ અને અહીંયા CSS કોમ્બિનેટર હશે, નામ અલગ, તો કંટ્રોલ F કઈ સર્ચ કરી લેવો, એ કંટ્રોલ F કરી દેવાનું, નામ સર્ચ કરી લેવાનું કોમ્બિનેટર્સ. જો તો એના ઉપર ફોકસ થઈ જશે. બરાબર, અને આ કોમ્બિનેટર્સ માં થિયરી જોજો, વાંચજો, મજા આવશે. તો ભાઈ સ્પેસ વાળું એટલે ડિસેન્ડન્ટ સિલેક્ટર, ચાઇલ્ડ સિલેક્ટર આપણે ત્યાં યુઝ કર્યું, પછી પ્લસ સાઇન છે અને ટિલ્ડ સાઇન છે. આ બધા સિલેક્ટર્સ આપણે યુઝ કરવાના થશે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે. અત્યારે આપણે આ પણ યુઝ કરી ચૂક્યા અને આ પણ યુઝ કરી શક્યા, તો એના થિયરી વાંચજો શાંતિથી, મજા આવશે. હવે ચાઇલ્ડ સિલેક્ટર આપણે યુઝ કર્યું છે, ચાઇલ્ડ કોમ્બિનેટર યુઝ કર્યું છે. તો આ રીતે ઊભું થઈ ગયું. એક કામ કરું છું, હું આ સબ આ જે મારું ઇન્સ્પેક્ટ નીચે લઈ લઉં છું. બરાબર, હવે મારે દેખાતું બંધ થવું જોઈએ. તો અહીંયા ડોટ સબ મેનુ અને અહીંયા લખી દઉં છું ડિસ્પ્લે નન, ડિસ્પ્લે નન કરું છું. તો એ દેખાતું બંધ થઈ જશે. હવે જ્યારે હું આના પર કર્સર લઈ જાઉં તો એ દેખાતું થવું જોઈએ, એવું કરવું છે. તો જે કર્સર જાય છે એ અહીંયા એ ઉપર જવાનું છે. તો આપણે એની હવે સ્ટાઇલ કરી શકીએ. તો અહીંયા લખાશે કે ભાઈ ડોટ મેનુ ની અંદર રહેલો યુએલ, યુએલ ની અંદર રહેલો એલઆઈ અને એલઆઈ ની અંદર રહેલો એ ટેગ પર હવર થાય તો અંદર રહેલું સબ મેનુ ડિસ્પ્લે બ્લોક થાય. નન એટલે બંધ થાય, બ્લોક એટલે ઓન થાય, યા ટેગની સાઈઝ એટલે સાઈઝ થઈ જાય. પણ અહીંયા ઓપન જ નથી થતું. કેમ ઓપન નથી થતું કહેશે કોઈ? કોઈ કહેશે કે ભાઈ મેં આ જે પ્રોપર્ટી લખી છે કે ભાઈ મેનુ ની અંદર યુએલ, યુએલ ની અંદર એલઆઈ, એલઆઈ ની અંદર એ પર હવર થાય તો અંદર રહેલું સબ મેનુ ઓપન થાય, એવું કહેશે કોઈ? તો ભાઈ આ કેમ વર્ક નથી કરતું? એનીવન કોઈ કહેશે કે કેમ ઓપન નથી થતું? નહીં? ચાલો, અહીંયા જો મેં લખ્યું છે ને એ મેનુ ની અંદર યુએલ, યુએલ ની અંદર એલઆઈ, એલઆઈ ની અંદર એ અને એની અંદર સબ મેનુ છે. બરાબર, પાથ નથી નાખેલો ફાઇલનો. આપણે કોઈ ફાઇલનો પાથ નાખવાની કોઈ જરૂર નથી મારા ભાઈ. આમાં કેવું છે, ફાઇલને કોઈ લેવા દેવા નથી. પણ આમાં આની અંદર મેં જે લખેલું છે કે ભાઈ મેનુમાં યુએલ, યુએલ ની અંદર એલઆઈ, એલઆઈ ની અંદર એ અને એ ની અંદર સબ મેનુ. સબ મેનુ કોઈ ફાઇલ નથી, ફોટો નથી કે કશું નથી, એ આપણો ટેગ છે. પણ આ જે લખ્યું છે એની અંદર સબ મેનુ, તો અહીંયા એ ટેગ ની અંદર સબ મેનુ છે જ નહીં. એ ટેગ તો અહીંયા ખતમ થઈ ગયો છે. એ ટેગ ની અંદર સબ મેનુ હોત ને તો ઓપન થઈ જશે. આ જે છે એ બંને સિબલિંગ છે, ભાઈ બહેન છે, એ અને યુએલ, કે એલઆઈ ની અંદર છે, એની અંદર નથી. બરાબર, એના પછી છે. તો નેક્સ્ટ ટેગ પકડવો છે તો અહીંયા CSS કોમ્બિનેટર માંથી જે થિયરી જોઈએ આપણે એમાં નેક્સ્ટ સિબલિંગ સિલેક્ટર લેવું પડશે, નેક્સ્ટ સિબલિંગ કોમ્બિનેટર લેવું પડશે, કોમ્બિનેટર્સ. તો અહીંયા તમે પ્લસ સાઇન કરી શકો છો આમાં. તો એ પ્લસ સાઇન કરશો તો નેક્સ્ટ સિબલિંગ કોમ્બિનેટર પકડી લેશે. બરાબર, તો અહીંયા તમે જોશો તો આના પર કરશો લઈએ તો હોમ 1, હોમ 2 ઓપન થયું, હોમ વાળું. પણ આમાં એક તકલીફ છે પાછી. હોમ 1 1 લખી મેં, 2 3 લખી દઉં છું હું એકવાર. ચલો હોમ 2 3 પણ લખી દઈએ છે એટલે થોડું ઢંગનું દેખાય. 2 and 3, 2 and 3. બરાબર, તૈયાર? તો અહીંયા દેખાય છે. પણ જેવું હું આના પર આમ આ કર્સર લઈ ગયો, બરાબર, પણ જેવું નીચે જઈશ ને તો બંધ થઈ જાય. જો ઓપન તો થાય છે
કે ભાઈ હવર કરવાથી ઓપન થઈ ગયું પણ બીજા નીચે પર કર્સર લઈ જવા દેતું નથી. જેમ મેં તમને ડેપલ મેનુ બતાવી દઉં એમાં કેવું હતું કામ કર્સર લઈ જવાથી મને નીચે મુવમેન્ટ કરવા દે છે પણ પેલામાં વર્ક કરવા દેતું નથી. તો એ કરવા માટે શું કરવું પડશે? બરાબર, તો એના માટે મારે એવું કરવું પડશે કે ભાઈ અહીંયા જે મેં હવર સ્ટાઇલ બનાવી છે એમને એલઆઈ ની બનાવવી પડશે કે ભાઈ એલઆઈ ની અંદર રહેલો યુએલ ઓન થાય તો એલઆઈ પર કર્સર જાય તો. કારણ કે આ વાળું પ્લસ વાળું કામ કરે છે ખરું પણ આપણું જે મેઇન કામ છે એ વર્ક નથી કરવા દેતું. તો અહીંયા એનું હવર હટાવી અને એલઆઈ નું કહ્યું કે ભાઈ મેનુ ની અંદર યુએલ, યુએલ ની અંદર એલઆઈ ને એલઆઈ પર હવર થાય તો અંદર રહેલો સબ મેનુ ડિસ્પ્લે બ્લોક થાય. તો અહીંયા આના પર કર્સર લઈ જાઓ તો એ જો હવે સબ મેનુ કર્સર લેવા દે છે, મુવમેન્ટ થવા દે છે. બરાબર, હવે તકલીફ એ છે કે ભાઈ જયારે હું આના પર કર્સર લઈ જાઉં છું તો આખું મેનુ મોટું થાય છે. આ બ્લુ કલર છે ને આખું મોટું થઈ જાય છે. એ હા, આખું મોટું થાય છે, બોક્સ મોટું થાય છે આખું. હવે આખું બોક્સ મોટું થાય છે તો મને જગા રોકી દીધી છે ખોટી, તો ખોટી જગા રોકી દીધી છે. તો આપણે શું કરવું પડશે કે બીજાની ડિઝાઇન તોડ્યા વગર કામ કરી શકે એવું કંઈક સેટઅપ કરાવવું પડશે. મતલબ આખી બોક્સ નીચે જો કદાચ નીચે કોઈ ડિઝાઇન હોય, ફોર એક્ઝામ્પલ મેં કોઈ નીચે એક ફોટો કોલ કરાવું છું ટેમ્પરરી, આપણા જે ફોટો છે જ અંદર એ કોલ કરાય. બરાબર ને આ રીતે પણ જ્યારે અહીંયા હું ઇન્સ્પેક્ટર બંધ કરું, જ્યારે હું સબમેન ઓપન કરું તો ફોટો જો નીચે જાય છે, આખી વેબસાઇટ નીચે જાય છે પાછી ઉપર આવે છે, આખી વેબસાઇટ નીચે જાય છે પાછી ઉપર આવે છે. તો ડિઝાઇન તોડ્યા વગર એ ફોટાના ઉપર સબમેનુ ઓપન થવું જોઈએ. જેમાં આમાં શું થાય છે ડિઝાઇન નથી જતી તો ડિઝાઇનના ઉપર સબમેનુ આવે છે. તો એવું કરવાનું છે તો પોઝિશન પ્રોપર્ટીનો ઉપયોગ કરવો પડશે. સબ મેનુનો ચલો અત્યારે ટેમ્પરરી ડિસ્પ્લે નન કાઢી દઉં છું. ટેમ્પરરી ડિસ્પ્લે નન કાઢી દીધી તો પણ જશે. હવે એની પોઝિશન આપું છું તો પોઝિશન બેઝિકલી બાય ડિફોલ્ટ સ્ટેટિક જ હોય. આપણે એને આપી દઈશું, પહેલા ફિક્સ બતાવું છું. વોટ ઇઝ ફિક્સ? પોઝિશન ફિક્સ કરી મેં તો એ જો ઉપર એમને ચોટેલું રહે છે અને સ્ક્રોલ કરો ને તો એ હોમ 1 નો હોમ 2 રહેશે. જો બેકગ્રાઉન્ડ કલર નીકળી ગયો કારણ કે મેનુ નો બેકગ્રાઉન્ડ કલર હતો તો સબ મેનુ નો પણ એક કલર આપી દઈએ એટલે દેખાય સરખું. તો એ બેકગ્રાઉન્ડ કલર કોલન વેરિયેબલ ફંક્શન એન્ડ બરાબર વેરિયેબલ ફંક્શન્સ વેર ફંક્શન્સ એન્ડ સ્કાય બ્લુ કલર કોલ કરાય. તો જો પોઝિશન ફિક્સ ના કારણે જો મેનુ ઉપર જાય છે અને સબ મેનુ ત્યાં ત્યાં ચીપકી રહે છે, એ પોઝિશન ફિક્સ કહેવાશે. પણ મેનુના સાથે સબ મેનુ પણ મૂવ થવું જોઈએ તો એ પોઝિશન એબ્સોલ્યુટ આલવી પડશે કે ભાઈ પેરેન્ટ સાથે મુવમેન્ટ કરે જોડે જોડે ડિઝાઇન બીજી ડિઝાઇન ઇફેક્ટ ના કરે. જો છે ને આના ફોટાના ઉપર આખું સબ મેનુ આવ્યા. ઓકે, બીજું એની કોઈ વીથ ફિક્સ આપી દઈએ એટલે થોડું ઢગલું થાય. તો એ મેં વીથ આલી હતી એપ્રોક્સિમેટ વીથ કોલન 120 પિક્સલ. બરાબર, તો અહીંયા 120 પિક્સલ આલી હતી. એ રીતે એના પર અહીંયા ટેક્સ્ટ એલિમેન્ટ સેન્ટર કરું છું. તો એ ટેક્સ્ટ એલિમેન્ટ સેન્ટર રેડી. હવે મારે ડિસ્પ્લે નન કરી જ લઈ શકું. હવે જો પોઝિશન એબ્સોલ્યુટ આલો છો તો એક બીજી પ્રોબ્લેમ છે કે એના અહીંયા તમે 4 પ્રોપર્ટી ઓન થઈ જશે જ્યારે પણ પોઝિશન એબ્સોલ્યુટ આલશો તો તમારી 4 પ્રોપર્ટી ઓન થઈ જશે. કઈ કઈ 4 પ્રોપર્ટી? લેફ્ટ, રાઈટ, RIGHT, બોટમ એન્ડ ટોપ. આ 4 પ્રોપર્ટી ઓન થઈ જશે. પાંચમી પ્રોપર્ટી ઓન થશે Z ઇન્ડેક્સ કરીને આવે છે. બટ અહીંયા આપણે 4 પ્રોપર્ટી વાત કરશું. તો જો લેફ્ટ હું લખું જોઈએ, લેફ્ટ 0 લખું છું ને તો પેરેન્ટ નો લેફ્ટ 0 ગણશે. છેક પેરેન્ટ ના લેફ્ટ 0, બોડી ના લેફ્ટ 0 જતું રહ્યું. જો હું રાઈટ 0 લખું છું તો પેરેન્ટ ના રાઈટ 0 જતું રહે. જો રાઈટ 0 જતું રહ્યું લાસ્ટમાં. બરાબર, એ જ રીતે અહીંયા બોટમ 0 લખું છું હું તો અહીંયા છેક પેરેન્ટ ના બોટમમાં જતું રહેશે. અને ટોપ 0 લખું છું તો પેરેન્ટ ના ટોપ 0 જતો રહેશે. તો આપણે અહીંયા હું લેફ્ટ 0 લખું તો એ બોડી ના લેફ્ટ 0 નહીં, એના પેરેન્ટ ના લેફ્ટ 0 માં જવું જોઈએ. અહીંયા આ UL છે અત્યારે બોડી ના લેફ્ટ 0 માં જશે પણ આ UL નો પેરેન્ટ જે છે એ LI છે તો LI ના લેફ્ટ 0 ગણાવવું જોઈએ. તો આપણે આ જે LI છે એ LI માં પોઝિશન રિલેટિવ મસ્ટ બી આપણને છે. જ્યાં તમે પોઝિશન એબ્સોલ્યુટ આલો છો તો એના પેરેન્ટમાં મસ્ટ બી રિલેટિવ આપી દો. મેં સબ મેનુનું પોઝિશન એબ્સોલ્યુટ આલી છે તો એનો પેરેન્ટ આ UL જેની અંદર બનાવેલું છે એટલે આ LI ની અંદર બનાવ્યું છે એમાં પોઝિશન એબ્સોલ્યુટ આપી દો. જો તમારે એ ટાઈપની જરૂર છે કે ભાઈ લેફ્ટ 0 એના પેરેન્ટ ગણાવવું જોઈએ તો લેફ્ટ 0 એનું પેરેન્ટ ગણાય છે. લેફ્ટ 0 નહીં લખો તો વર્ક તો કરતું જ હતું પણ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ કઈ રીતે વર્ક કરી રહ્યું છે. હવે ડિસ્પ્લે ઓન કરી દઈએ એટલે ગાયબ થઈ જશે. જેવું અર્થ કરતા લઈએ એટલે પાછું બંધ થઈ ગયું. બરાબર, પાછું બંધ થાય છે, ઓન થઈ જાય છે.
હવે આ સબ મેનુ આપણું રેડી થઈ ગયું છે. તો આ સબ મેનુ તમારે રેડી થઈ ગયું છે. તો એની અંદર હું થર્ડ મેનુ પણ બનાવું છું. થર્ડ મેનુ મતલબ આ ટ્રેન્ડિંગ કોર્સ પર કર્સર લઈ ગયો, ફૂલ સ્ટેક ડેવલપમેન્ટ એના પર કર્સર લઈ ગયો, તો રાઈટ સાઈડ આવી ગયું .NET ડેવલપમેન્ટ. તો આપણે એવું જોઈએ છે. તો અહીંયા સબ મેનુ અંદર એલાઇન અંદર એ ટેગ અને એ ટેગ ની નીચે અહીંયા UL જેનો ક્લાસ THIRD થર્ડ મેનુ હોય અને એની અંદર રહેલો li મલ્ટીપ્લાય 3 એની અંદર a સ્ક્વેર બ્રેકેટ બરાબર એન્ડ અહીંયા href ડબલ કોટ્સ અને હેશ href ડબલ કોટ્સ અને હેશ બરાબર એન્ડ એની અંદર કર્લી બ્રેકેટ્સ અને કર્લી બ્રેકેટ્સ માં અહીંયા મેં લખી દીધું હોમ 11 બરાબર. તો અહીંયા તમારું થર્ડ મેનુ રેડી થઈ જશે બરાબર. તો અહીંયા થર્ડ મેનુ જેની અંદર એ ટેગ અને એ ટેગ માં હોમ 11 છે બરાબર. અહીંયા મેં ખાલી ઈ નતો લખ્યો. ચલો તૈયાર. તો આ મારું થર્ડ મેનુ છે. તો તમને એ જોશો ને થર્ડ મેનુ એ દેખાશે જ્યારે આના પર કર્સર લઈ જાઓ તો હોમ 1 ના નીચે હોમ 111 દેખાય છે બરાબર. તો થર્ડ મેનુ છે. પહેલા આ આખા થર્ડ મેનુ નો આપણે અહીંયા હોમ 1 ના રાઈટ સાઈડમાં લાવવાનું છે. તો શું કરશો? તો કશું જ નહીં કરવાનું. જે રીતે સબ મેનુમાં સેટઅપ કર્યું સેમ રીતે આની અંદર સેટઅપ કરવાનું હશે કે અહીંયા થર્ડ મેનુ તો ડોટ થર્ડ મેનુ એન્ડ ડોટ થર્ડ મેનુ ની અંદર અહીંયા સેમ અહીંયા ડિસ્પ્લે નન ટેમ્પરરી હટાવી દઈએ એટલે આપણને મેનુ ઓપન જ રહે તો જ થર્ડ મેનુ ડિઝાઇન કરી શકશો. પહેલા આપણે જે આમાં પ્રોપર્ટી આલી હતી સેમ આલ લેવાની છે કે ભાઈ પોઝિશન એબ્સોલ્યુટ આલ દો. અહીંયા પેરેન્ટ ના લેફ્ટ 0 ગણાવું છે લેફ્ટ 0 બરાબર. ઓકે લેફ્ટ 0 નથી જોઈતું આપણે અત્યારે લેફ્ટ 0 કાઢી લઈએ. પોઝિશન એબ્સોલ્યુટ આલી કલર આપી દો એટલે અહીંયા ડિઝાઇન ના ઉપરા ઉપરી આવી ગયો. પાછળ હોમ 2 3 દેખાતું નથી. હવે એને મૂવમેન્ટ કરાવશું જોડે જોડે પોઝિશન એબ્સોલ્યુટ થર્ડ મેનુ ની આપી છે આપણે. તો એનો પેરેન્ટ છે આ એલાઈ કોનું સબ મેનુ નો એલાઈ. તો એના આપણે પોઝિશન રિલેટિવ પણ આપશું. તો અહીંયા લખી દેશું કે ડોટ સબ મેનુ ની અંદર રહેલો એલાઈ ના પોઝિશન રિલેટિવ વાગવો જોઈએ બરાબર. પોઝિશન રિલેટિવ વાગવો જોઈએ. હવે જો ઉપરા ઉપર દેખાય છે ને અહીંયા આછું આછું. હવે એનું મૂવમેન્ટ કરી દઈએ. તો અહીંયા કરી દઈએ કે ભાઈ લેફ્ટ સાઈડ થી કેટલો તો જેટલો તમારા સબ મેનુ ની width છે 120 પિક્સલ એટલું તમારે મૂવ થવું જોઈએ. તો લેફ્ટ સાઈડ ની 120 પિક્સલ મૂવ થઈ ગઈ આવી ગયું. અને એના પેરેન્ટ માં ટોપ 0 આવવું જોઈએ કારણ કે આપણે થર્ડ મેનુ જે બનાવી છે એ આ પહેલા હોમ 1 ની લાઈનમાં બનાવ્યું હતું નીચે બનાવ્યું હતું અંદર હોમ 1 ની અંદર બનાવ્યું હતું તો એના લાઈનમાં જ આવવું જોઈએ. તો અહીંયા પણ આપણે એના લાઈનમાં જ લાવશું. તો એ ટોપ 0 કરી દેશું. એના પેરેન્ટ ટોપ 0 તો એ ઉપર આવી ગયું. હવે દેખાવું ના જોઈએ તો ડિસ્પ્લે નન બરાબર. તો દેખાશે નહીં. હવે ક્યારે દેખાય તો જ્યારે સબ મેનુ ના એલાઈ પર હોવર થાય ત્યારે અંદર રહેલો થર્ડ મેનુ ડિસ્પ્લે બ્લોક થવું જોઈએ. તો એ જો આવી ગયું સબ મેનુ થર્ડ મેનુ પણ આવી ગયું રેડી. એન્ડ હવે જે આપણે સબ મેનુ નો આપણે ડિસ્પ્લે નન કરી દઈએ હટાવી દઈએ હટી ગયું. તો અહીંયા તમે જોશો તો એ મેનુ એના અંદર સબ મેનુ. હવે બીજા સાદી ભાષામાં કોન્ટેક્ટમાં મૂકવું છે ફરીથી ડિઝાઇન યા કોડ ડિઝાઇન કરવાની જરૂર છે પણ કોડ કરવાની જરૂર નથી. કશું નહીં કરવાનું. ફરીથી એ શું કરી દેવાનું આ જે એલાઈ છે એની અંદર ઈ ટેગ છે કોન્ટેક્ટ નો એના જસ્ટ નીચે શું લખી દેવાનું UL સબ મેનુ એની અંદર એલાઈ તમારે જેટલા એલાઈ લેવા એટલા લઈ શકો છો. એની અંદર એ ટેગ બરાબર સ્ક્વેર બ્રેકેટ href બરાબર એન્ડ હેશ એન્ડ કર્લી બ્રેકેટ્સ અહીંયા મેં લખી દીધી કોન્ટેક્ટ સોરી ડબલ કોટ્સ કરવાની જરૂર નથી આપણે કોન્ટેક્ટ 1 બરાબર. ઓકે એમાં ટ્રાય કરી જોઈએ મલ્ટીપ્લાય ડોલર કઈ જોઈ લઈએ આપણે શું કહે છે. વર્ક કરે છે ડોલર એ નથી કરતો. ડોલરમાં ઓટોમેટિક 1 2 3 લઈને આવવો જોઈએ. આવતો તો બેસ્ટ છે. આવી ગયું 1 2 3 4 ડોલર કહી તો 1 2 3 4 5 આવી ગયા જુઓ બરાબર. તો એ જો સબ મેનુ મેં ખાલી HTML ડિઝાઇન કરી મેં એ કોડ નથી કર્યું કશું ખાલી આમાં જે કોડ કર્યો તો એ જ વર્ક કરશે. તો એ આમાં વર્ક કરશે જો વર્ક કરે છે ને મેં કોઈ એક્સ્ટ્રા કોડ કરવા નથી ગયો. હવે આના કોન્ટેક્ટ કોડ ના અંદર મારે થર્ડ મેનુ બનાવવું છે તો કશું જ નહીં કરવાનું UL લો THIRD મેનુ લો એની અંદર એલાઈ લો 4 એલાઈ લો એની અંદર 8 ટેગ લો 4 3 5 જે લેવા લઈ શકો છો
HREF આપણે અહીંયા હેઝ લખીએ છીએ એન્ડ અહીંયા કર્લી બ્રેકેટ્સમાં અહીંયા કોન્ટેક્ટ ફોર એન્ડ ડોલર કરી દઈશું બરાબર. તો અહીંયા એન્ટર મારશે તો અહીંયા કોન્ટેક્ટ 41 42 43 45 સોરી 44 ઓકે. તો અહીંયા જો કોન્ટેક્ટ 1 2 3 અને 4 માં ઓટોમેટિક આવી ગઈ લાઈનમાં. તો અહીંયા તમે જેટલી જગ્યાઓ સભ્યનું મૂકશો એટલી વાર વર્ક કરશે. તમારા કોડ ખાલી વન ટાઈમ જ કરવાનું હતું બરાબર. આ મેનુ એન્ડ સબ મેનુ સેટઅપ થયું કે જ્યાં તમે આ રીતે વેબસાઇટમાં તમારા પ્રોજેક્ટમાં યા કોઈ બી જગ્યાએ મેનુ સબ મેનુ બનાવી શકો છો. ઓકે, આમાં કોઈને ડાઉટ હોય તો કહી શકો છો. નોટ્સ પ્રોપરલી લખજો પ્લસ દરેક વેબસાઇટમાં મેનુ હોય એટલા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે કે જ્યાં દરેક વેબસાઇટમાં મેનુ બનાવવાનું આવશે, સબ મેનુ બનાવવાનું આવશે, થર્ડ મેનુ બનાવવાનું આવશે તો તમને આવડવું જોઈએ. એના વગર તમારી વેબસાઇટ અધૂરી છે. બીજું, દરેક વેબસાઇટની અંદર રજિસ્ટ્રેશન ફોર્મ હોય, લોગિન ફોર્મ હોય બરાબર, કોન્ટેક્ટ ફોર્મ હોય તો એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જે આપણે ડે 5 માં મૂવ કરવાના હતા એની જગ્યાએ આજે મૂવ કરી રહ્યો છું હું. પણ એમાં કેટલું થાય છે જોઈએ આપણે. 10 મિનિટ છે તો એનું કાર્ડ ડિઝાઇન ને બધું શીખીએ અને પછી કાલે એમાં ફોર્મ કંટ્રોલ્સ પણ શીખશું બરાબર. હવે જેમ કે કોઈ પણ વેબસાઇટ બનાવો છો એ વેબસાઇટની અંદર રજિસ્ટ્રેશન ફોર્મ, લોગિન ફોર્મ, ફોરગોટ પાસવર્ડ, ચેન્જ પાસવર્ડ, એડિટ પ્રોફાઇલ, કોન્ટેક્ટ ફોર્મ આ બધા હોય છે. એન્ડ જોડે જોડે જ્યાં જ્યાં ફોર્મ ભરવાની હોય ત્યાં પ્રોસેસ આવી નહીં જાય. કહીએ તમારી ટેક્સ્ટ હોય બાજુમાં કંટ્રોલ હોય, ટેક્સ્ટ હોય બાજુમાં કંટ્રોલ હોય બરાબર. તો અહીંયા તમારે આ રીતનું સેટઅપ કરવાનું છે. તો આને કહેવાશે ફોર્મ હોરિઝોન્ટલ, જ્યાં લેફ્ટ સાઈડ કન્ટેન્ટ છે, નેમ, ઈમેલ એડ્રેસ, મોબાઈલ નંબર, અને રાઈટ સાઈડ તમારું કંટ્રોલ છે, નેમ છે, રાઈટ સાઈડ તમારું કન્ટેન્ટ છે. તો એને કહેવાય ફોર્મ હોરિઝોન્ટલ. બીજું આવશે અહીંયા તમારું ફોર્મ વર્ટિકલ, જે હું અહીંયા ફોટો ઓપન કરી રહ્યો છું. આ તમારું ફોર્મ વર્ટિકલ છે, જ્યાં તમારું ઈમેલ ઉપર લખેલું છે, નીચે ટેક્સ્ટ બોક્સ છે એટલે કંટ્રોલ છે, ઉપર પાસવર્ડ લખેલું છે, નીચે તમારો ટેક્સ્ટ બોક્સ છે બરાબર. પણ દરેકની અંદર કોમન એક સેટઅપ છે. અને ત્રીજું આવે છે ફોર્મ ઇનલાઇન, પછી કોમન વસ્તુ બતાવું છું. ત્રીજું આવે છે ફોર્મ ઇનલાઇન, મતલબ એક જ લાઈન ની અંદર તમારું ફોર્મ હોય. જો આ 3 ટાઈપના ફોર્મ સૌથી વધારે યુઝ થઈ રહ્યા છે. આ 3 ટાઈપના ફોર્મ તમારા સૌથી વધારે યુઝ થઈ રહ્યા છે. અહીંયા યુઝર નેમ, ટેક્સ્ટ બોક્સ, પાસવર્ડ, ટેક્સ્ટ બોક્સ અને લોગિન એક જ લાઈનમાં તમારું ફોર્મ બનાવેલું છે એટલે કહેવાય છે ફોર્મ ઇનલાઇન. તો આ 3 ટાઈપના ફોર્મ છે, ફોર્મ હોરિઝોન્ટલ, ફોર્મ ઇનલાઇન એન્ડ ફોર્મ વર્ટિકલ. તમારા નોટ્સમાં મસ્ટ બી લખવાના રહેશે. કહીએ ફોર્મ હોરિઝોન્ટલ, ફોર્મ ઇનલાઇન એન્ડ ફોર્મ વર્ટિકલ બરાબર. આ 3 ટાઈપના ફોર્મ છે. પણ દરેક ફોર્મની અંદર એક કોન્સેપ્ટ છે કે અહીંયા ઇનલાઇનમાં શાયદ જ છે પણ વર્ટિકલ અને હોરિઝોન્ટલમાં છે કે ભાઈ પહેલા ફોર્મનું ટાઇટલ હોય, જેમ કે એ લોગિન લખેલું છે, પછી ફોર્મ ગોઠવાયેલા, કન્ટેન્ટ ગોઠવાયેલા છે અને લાસ્ટમાં લોગિન બટન છે બરાબર. એ જ રીતે આની અંદર પણ સેમ છે, ટાઇટલ, ફોરગોટ પાસવર્ડ લખેલું છે અને નીચે પછી બટન સબમિટ એન્ડ કેન્સલ લખેલા છે. તો આ કોન્સેપ્ટમાં આપણે જઈ રહ્યા છીએ. તો અહીંયા અમે કહેશું એનો ફોર્મ કંટ્રોલ્સ યા ફોર્મ ગ્રુપ્સ બરાબર. ફોર્મ કંટ્રોલ્સ ડિઝાઇન કરી રહ્યા છીએ આપણે. તો અહીંયા ફોર્મ કંટ્રોલ એક એચટીએમએલ ફાઇલ લઈ રહ્યું અને ફોર્મ કંટ્રોલ ડોટ સીએસએસ ફાઇલ લઈ રહ્યું અને એ ફોર્મ કંટ્રોલ સીએસએસ ને એચટીએમએલ માં લિંક કોલન સીએસએસ થી કોલ કરી રહ્યું છે બરાબર. ધ્યાન રાખજો, બેઝિક કોન્સેપ્ટ ચાલી રહ્યા છે તો ત્યાં તમારી નજર હટી દુર્ઘટના ઘટી સેટઅપ થશે બરાબર. જ્યાં ડાઉટ્સ હોય કેજો, નહીં તો આખા વીકના ડાઉટ્સ કલેક્ટ કરીને આવતીકાલે સેટરડે 2 કલાક ગોઠવવાનું છે. સેટરડે 2 કલાક ગોઠવવાનું છે. સવારે 8 થી 9 રેગ્યુલર લેક્ચર પ્લસ રિપોર્ટ અને 9 થી 10 કોઈ ડાઉટ છે એ સોલ્વ કરવાના છે. 9 થી 10 છે 10 બરાબર. તો મસ્ટ બી કલેક્ટ કરી રાખજો. તમારા જેટલા ડાઉટ્સ હોય એને નોટ્સમાં લખી રાખજો યા કઈ બી જગ્યાએ લખી રાખજો. તો કાલે દરેકના કોમન ડાઉટ્સ હશે પેલા એ સોલ્વ થઈ જશે બરાબર. ખાલી ડાઉટ્સ મને લખી અને વોટ્સએપ કરશો તો બી ચાલશે મારા પર્સનલ નંબર પર બરાબર. અને કાં તો કાલે સવારે ચેટ બોક્સ નાખશે તો બી ચાલશે બરાબર. ઓકે ચલો, પણ ડાઉટ લખી રાખજો, કાલે જ નાખજો ચેટ બોક્સમાં. વોટ્સએપ પાછળ તમે જે ડાઉટ યાદ આવશે એમ નાખશો, એ ના કરતા બરાબર. એકાદ લિસ્ટ બનાવીને પછી કાલે ચેટ બોક્સમાં નાખજો, તેમાંથી આપણે કોમન ડાઉટ પહેલા સોલ્વ કરશું બરાબર. અહીંયા ફોર્મ વર્ટિકલ છે તો
હોરિઝોન્ટલ છે તો પહેલા આ રીતે એક બોક્સ બનાવવું પડશે. એ બોક્સમાં આ રીતે ટાઇટલ આવવું પડશે. પછી વચ્ચે એક બોક્સ બનાવવું પડશે કે જ્યાં ટેક્સ્ટ બોક્સ ગોઠવાય અને લાસ્ટમાં તમારું લોગિન રજીસ્ટર ફોરવર્ડ પાસવર્ડનું બટનનું આવશે, સબમિટ બટન આવશે. આ 3 બોક્સ પહેલા સેટઅપ કરવા પડશે. તો અહીંયા ચલો પહેલા વેબસાઇટને સેન્ટર રાખવાનું છે. તો તમે મેઇન ક્લાસ યા કન્ટેનર ક્લાસ જે તમારે લખી શકો છો, મેઇન ક્લાસ. એન્ડ અહીંયા મેં કીધું એ પ્રમાણે સ્ટાર કરી માર્જિન 0, પેડિંગ 0, બોક્સ સાઇઝિંગ બરોબર, બરાબર. એન્ડ અહીંયા હું ઝેપ ગ્રુપ લઈ લઈશ કે જ્યાં મારા વેરિયેબલ ડિક્લેર થશે કલર્સના, બરાબર. ચલો અહીંયા મેઇન લઈ લઉં છું. જે મેઇનમાં ખાલી કન્ટેન્ટ સેન્ટરમાં રાખવાની છે. તો મેઇન એપ્રોક્સિમેટલી ચાલુ છે, અત્યારે કોઈ જ મારા જોડે ડિઝાઇન નથી, તો એપ્રોક્સિમેટલી ચાલી દઈ કે મારે વિથ આટલી રાખવાની છે. માર્જિન ઓટો અને માર્જિન ટોપ, અત્યારે મારા જોડે કોઈ ડિઝાઇન નથી તો આટલી હું લઈશ, બરાબર. હવે આની અંદર એક બોક્સ બનાવવાનું છે. પહેલું આ બોક્સ બનાવીશ. જે બોક્સ હું અહીંયા ડિક્લેર કરી દઈશ, ધ્યાન રાખજો કે એનું નામ આલે છે મેં કાર્ડ, બરાબર. પછી એની અંદર હું આ બોક્સ બનાવવાનું છે. તો એ બોક્સનું ટાઇટલ આલું છું કાર્ડ હીડર, બરાબર. અને કાર્ડ હીડરમાં મેં S2 ટેગમાં લખ્યું રજીસ્ટ્રેશન, બરાબર, રજીસ્ટ્રેશન ફોર્મ. ચલો પછી એની અંદર મેં આ બોક્સ બનાવ્યું છે જેની અંદર મેં કાર્ડ બોડી નામ આલીશ. અને અત્યારે કોઈ કંટ્રોલ નથી ગોઠવતો કારણ કે આપણે કંટ્રોલ માટે અલગથી બેચ ગોઠવશું. જેમાં મેં ખાલી ફકરો લખી દઉં છું, ડેમો ફકરો લોરેમ કરીને લખાશે, બરાબર. શોર્ટમાં લખી દેશે એટલે ઓટોમેટિક આવી જ જશે. એન્ડ ત્રીજું લાસ્ટમાં એ બોક્સમાં બટન્સ ગોઠવવા માટેનું અહીંયા ડોટ કાર્ડ ફૂટર, બરાબર. અને એમાં એક બટન ગોઠવી દઉં છું કે ઇનપુટ કોલન યા ડાયરેક્ટ લખશો તો ચાલશે બટન. અને બટનમાં લખી દઉં છું રજીસ્ટર્ડ નાવ. હજી બટનની કોઈ ડિઝાઇન કરશું નહીં, ખાલી આપણે લુક લેવા માટે એટલી કન્ટેન્ટ ગોઠવી છે, બરાબર. જે આપણે 3 બોક્સ મેં સેટ કરી બતાવ્યા, જેમાં પેલું કાર્ડ, કાર્ડ હીડર, કાર્ડ બોડી અને કાર્ડ ફૂટર, એ ટાઈપના સેટઅપ કર્યા, બરાબર. એટલે બેન હું ખાલી આની અંદર ભેગું રન કરી લઉં એમાં બે સ્ક્રીન સાચવી ના પડે, બરાબર. તો અહીંયા તમારા એક કન્ટેન્ટ ગોઠવાઈ છે. હવે આપણે એને સેટઅપ કરીએ. તો મારા કાર્ડની અંદર પહેલા તો કાર્ડ ડોટ કાર્ડની અંદર ચારે સાઈડ બોર્ડર આપવી છે. અને એ બોર્ડર આપણે જે મેનુમાં કલર લખ્યો હતો એ લઈ લઉં છું. હું મજૂરી નથી કરતો મેનુના કલરની. અહીંયા આપણે નામ આપ્યું માય મેનુ, એની કોઈ મજૂરી કરતો નથી અત્યારે, ખાલી કલર્સ માટે આની આ લઈ લઉં છું કલર્સ, બરાબર. ચલો એન્ડ એક કામ કરીએ, માય મેનુમાં વ્હાઇટ કલર હશે એ લઈ લઉં. વ્હાઇટ કલરની પણ જરૂર પડશે આપણો, બરાબર. તો અહીંયા ઓકે, તો અહીંયા સ્કાય બ્લુ કલર સેટ કરવો છે બોર્ડર તરીકે. તો અહીંયા મારે લખવું છે ચલો બોર્ડર 1 પિક્સલ સોલિડ અને વેરિયેબલ સ્કાય બ્લુ કલર. તમે કોઈ બી કલર લઈ શકો છો, ટેન્શન ના લો. મારા માઇન્ડમાં સેટ થઈ ગયું છે આ કલર, તો હું એટલી રીતે રાખું છું, બરાબર. આવી ગયો, અહીંયા સેટ થયું. હવે મારે હા બીજું કઈ ફોન્ટ ફેમિલી સેટ કરવાની હતી, ફોન્ટ ફેમિલી પણ સેટ કરી દઉં છું બોડીમાં. તો અહીંયા બોડીમાં તમે ફોન્ટ ફેમિલી જે બી લેવી લઈ શકો છો. ફોન્ટ બેસ ફેમિલી સેન્સ દબી યા મેં અહીંયા પોપિન્સ નાખેલા છે, બરાબર. તો ફોન્ટ ફેમિલી પોપિન્સ પણ લુક સારું આવે છે, એ બી લઈ લીધું. એન્ડ ફોન્ટ સાઇઝ તમે લેપટોપમાં નાખેલી હશે એ આવશે, બહારથી કઈ ઇમ્પોર્ટ કરવાની એ પછી જોશું, બરાબર. અહીંયા 14 પિક્સલ 15 પિક્સલ તમારે જે રાખવું એ નક્કી કરવાનું. રેડી, ચલો હવે આવી ગયા. હવે મારે અહીંયા કાર્ડ હીડર ની વાત કરીએ તો કાર્ડ બોડી થઈ ગયું. બીજી કશું નહીં કે ખાલી બોર્ડર આપીને છોડી દીધી કાર્ડને. અહીંયા આ બધું બંધ કરી દઈએ, ફોટોગ્રાફ્સ કાઢવા દઈએ. ચલો ઓકે, તો અહીંયા હવે વાત કરીએ કાર્ડની અંદર રહેલું કાર્ડ હીડર. તો ડોટ કાર્ડ ની અંદર રહેલું કાર્ડ હીડર, બેકગ્રાઉન્ડ કલર વેરિયેબલ સ્કાય બ્લુ કલર આવી ગયો. ટેક્સ્ટ કલર અહીંયા ટેક્સ્ટ કલર, અહીંયા વેરિયેબલ વ્હાઇટ કલર. એ વ્હાઇટ કલર જોડે જોડે આપણે એને પેડિંગ સેટ કરીએ છીએ. તો ચારે સાઈડ થી 10 પિક્સલની પેડિંગ કરી લીધી, એ જગા થઈ ગઈ સેટ. એ જ રીતે હવે કાર્ડ હીડર થયું. તો કાર્ડ હીડર ની અંદર કાર્ડની અંદર બીજું કાર્ડ બોડી છે. આપણે લખશું કાર્ડની અંદર રહેલું કાર્ડ બોડી,
તો એમાં ખાલી ચારે સાઈડ થી 20 પિક્સલની પેડિંગ આલો છે એટલે ટેક્સ્ટ અંદર ખસી જાય. બીજું કશું નથી કરતો આની અંદર. એન્ડ નીચે કાર્ડ ફૂટર છે, તો એ કાર્ડ ફૂટર, તો ડોટ કાર્ડ ની અંદર કાર્ડ ફૂટર, બરાબર. તો કાર્ડ ફૂટરમાં શું કરવાનું છે, તો હું અહીંયા પહેલા તો એની બોર્ડર ટોપ 1 પિક્સલ સોલિડ વેરિયેબલ સ્કાય બ્લુ કલર ટેક્સ્ટ કર્યો. તો અહીંયા તમે બોર્ડર આવી ગઈ. હવે સ્કાય બ્લુ નો લાઇટ કલર લેવાનો છે. આપણે ડાર્ક લીધે તો એ અહીંયા લાઇટ લઈ લેવાનો છે, LIGHT, અને આ એકદમ લાઇટ કલર કરી દઉં છું આનો, બરાબર. તો અહીંયા લાઇટ કલર, અને એ લાઇટ કલર હું અહીંયા કોલ કરાવું છું. તો અહીંયા બેકગ્રાઉન્ડ કલર વેરિયેબલ સ્કાય બ્લુ લાઇટ કલર, અહીંયા લાઇટ કલર થઈ જાય. એન્ડ જોડે જોડે પેડિંગ, અહીંયા ટોપ બોટમ 5 પિક્સલ, લેફ્ટ રાઈટ થી 10 પિક્સલ, એ પેડિંગ છૂટી ગઈ. રેડી. તો આ એક તમારું કાર્ડ રેડી થઈ ગયું છે, તો જ્યાં તમે ફોર્મ ડિઝાઇન કરી શકો છો. પણ હું ફોર્મ અત્યારે નહીં બતાવું, ખાલી હું એની અંદર થીમિંગ સિસ્ટમ બતાવું છું, કાર્ડ રેડ કરીને બતાવું છું તો ભાઈ મલ્ટિપલ થીમ સિસ્ટમ કઈ રીતે થાય. બરાબર. આ બ્લુ કલરનું છે, એમાં રેડ કલરનું બનાવવું છે, તો બીજી વાર મજૂરી કરવાની જરૂર નથી. એ શું કરી દેવાની કે ભાઈ અહીંયા આ કાર્ડ પેલા કોપી પેસ્ટ કરું છું નીચે, ધ્યાન રાખજો, બરાબર. અહીંયા સેમ નીચે કાર્ડ બની જશે, રિફ્રેશ થાય છે. હા, હવે મારે આ નીચે વાળું કાર્ડનું રેડ કલર કરવું છે, તો એક જ ટેગમાં એક કરતા વધારે ક્લાસ અપાય એવું કાલે મેં શીખવાડી દીધું. તો મેં કાર્ડમાં 2 ક્લાસ આલે, કાર્ડ આલ્યો અને બીજો કાલે કાર્ડ રેડ. તો હું શું કરું છું, અહીંયા કાર્ડ રેડ નો કલર કરું છું. તો ભાઈ ડોટ કાર્ડ ની જોડે કાર્ડ રેડ લખેલું હોય, કઈ રીતના, તો અહીંયા એક જ ટેગમાં કાર્ડે લખેલું હોય, કાર્ડ રેડે લખેલું હોય, તો એનો રેડ કલર થવો જોઈએ. તો આપણે કામ કરીએ, 3 કલર ઉપર લઈ લઈએ, વાળી કરીએ. તો અહીંયાથી સ્કાય બ્લુની જગ્યાએ રેડ લખી દો પહેલા તો, રેડ કલર. અને અહીંયા રેડ કલર નો કોડ છે #F00, બરાબર. યાદ રાખજો, અમુક કોડ તો તમારી સાથે યાદ રાખવા જ પડશે, બરાબર. નહીં તો કોડ યાદ નહીં રાખો તો ફાસ્ટમાં કામ નહીં કરી શકો. ખાલી બધાને યાદ રાખવાનું છે, થોડા ઘણા લિમિટેડ. એમાં ડાર્ક કલર, તો એના થોડો ડાર્ક કલર. હા, ડાર્ક કલર આપણે વાપરી નથી પેલામાં, એ બી આપણે વાપરી લઈએ. ચલો, પેલાનો જે ડાર્ક કલર આપણે યુઝ નથી કર્યો, કારણ કે આપણે કાર્ડ હીટરની બોટમ લેવાની છે. બોર્ડર બોટમ 2 પિક્સલ સોલિડ વેરિયેબલ સ્કાય બ્લુ ડાર્ક કલર, એટલે તમારા અહીંયા થોડી બોર્ડર બોટમ દેખાય. હવે અહીંયા મારે રેડ કરવું છે, તો અહીંયા બોર્ડર બોર્ડર ડેશ કલર વેરિયેબલ, અને અહીંયાથી રેડ કલર. ઓકે, તો અહીંયા રેડ કલર આવી ગયો હશે. ચલો એ બી જોઈ લઈએ, આવી ગયો ને રેડ કલર. એ જ રીતે અહીંયા ડોટ કાર્ડ રેડ, ચલો રેડ RED, બરાબર. એન્ડ કાર્ડ રેડ ની અંદર રહેલો અહીંયા કાર્ડ હીટર. તો કાર્ડ હીટરમાં આપણે શું કર્યું હતું એ બી જોઈ લેવાનું છે. તો આમાં ખાલી બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કર્યો તો, બેકગ્રાઉન્ડ કલર આપી દો અને બોર્ડર નો બોટમ કલર આપી દો, બાકી પેડિંગ ચેન્જ કરવાની જરૂર નથી. તો એ લખી દીધું કાર્ડ હીટર. તો અહીંયા પહેલા બેકગ્રાઉન્ડ કલર વેરિયેબલ રેડ કલર, તો એ આપણા નીચે વાળા કાર્ડનો રેડ કલર થઈ ગયો. એન્ડ બોર્ડર બોટમ પણ બદલી નાખીએ, તો ભાઈ બોર્ડર બોટમ જો શોર્ટમાં લખું છું હું, તો ઓટોમેટિકલી પ્રોપર્ટી આવી જાય છે, બોટ એન્ડ કોલ, એ લખી તો ઓટોમેટિક કલર આવી ગયો, પ્રોપર્ટીઝ એન્ડ વેરિયેબલ એન્ડ રેડ ડાર્ક કલર, તો એ રેડ ડાર્ક કલર આવી ગયો છે. એન્ડ લાસ્ટમાં ડોટ કાર્ડ ની જોડે કાર્ડ રેડ છે, તો કાર્ડ ફૂટર. બોડીમાં તો આપણે ઓનલી પેડિંગ આપી હતી, કલર કોઈ જ નતા, આપણે ખાલી થીમિંગ બદલી હશે, કલરની થીમ બદલી છે, તો આપણે એના માટે પ્રોસેસ કરી રહ્યા છે. તો કાર્ડ લાઇટ કલર અને બોર્ડર પણ આપી હતી, એ ફૂટરમાં બોર્ડર ટોપ આપી હતી, એનો કલર આપવાનો છે ખાલી. તો એ બોર્ડર ટોપ ડેશ કલર વેરિયેબલ અને અહીંયાથી રેડ કલર. તો એ જો તમારા રેડ કલરની થીમ સેટ થઈ ગઈ. ઓકે, તો આ રીતે તમે મલ્ટિપલ થીમ સેટ કરી શકો છો. તમારા ટાસ્ક શું કરવાનો છે એ બી ધ્યાન રાખજો કે અહીંયા ગૂગલમાં સર્ચ કરજો બુટસ્ટ્રેપ. આની અંદર તૈયાર મળશે જ આગળ જઈ. પણ કેવું છે કે તમને બેઝિક આઈડિયા હોય તો તમને મજા આવે,
કામ કરવાની ખબર પડે, ચેન્જ કરવાની પણ ખબર પડે. બુટસ્ટ્રેપ ના તમને આવડતું હોય બનાવતા તો જ તમે એને ચેન્જ કરતા પણ આવડે. બરાબર? તો અહીંયા કાર્ડ સર્ચ કરજો. બુટસ્ટ્રેપની ઓફિશિયલ વેબસાઇટમાં જઈને કાર્ડ સર્ચ કરજો. જ્યાં નીચે તમે થોડા જશો ને એટલે અહીંયા તમને અલગ અલગ કલર થીમ્સ મળશે. જોજો એ આ રહ્યા. બ્લુ છે, બ્લેક છે, ગ્રીન છે, રેડ છે, ઓરેન્જ છે, સ્કાય બ્લુ છે, ગ્રે છે, ડાર્ક છે. તો આ કાર્ડ છે. તો આવા તમારે બધા જ કાર્ડ ડિઝાઇન કરવાના છે. મેં ખાલી 2 થીમ બતાવી છે. એવી દરેક થીમ ખાલી એ શું કરી દેવાનું, અને કોપી પેસ્ટ કરી લેવાનું, ક્લાસનું નામ બદલી દેવાનું, રેડની જગ્યાએ બ્લુ, ગ્રીન જે લખવું હોય, અને પછી એના કલર સેટ કરી અને નીચે મૂકતા જવાના. બરાબર? તો આજે 2 કોન્સેપ્ટ ચાલે છે. ફોર્મ કંટ્રોલ્સમાં હજી આપણે ખાલી કાર્ડ બનાવતા શીખ્યા છીએ, અને મેનુ, સબ મેનુ, થર્ડ મેનુ આ બનાવતા શીખ્યા છીએ. તો 3 કોન્સેપ્ટ આજે કવર કર્યા છે. હજી આની અંદર એક ભાગ બાકી રહ્યો છે, ખાલી ફોર્મ કંટ્રોલનો, કે જ્યાં ટેક્સ્ટ બોક્સ ગોઠવણી શીખવાડવાની છે. પણ એમાં ટાઈમ આઉટ થઈ જશે, તો આપણે આમાં આટલા સુધી રહેવા દેશું. બાકી આગળ